ભાજપામાં 3 જૂથ કાર્યરત છે। એક જૂથ જે પાયાનું વિચારધારા સાથેનું વર્ષો જૂનું જે અપમાન અને અવગણના સહન કરે છે। બીજું જૂથ જે સંત્રી અને મંત્રી સાથે લાભાર્થી જૂથ છે, જે કોન્ટ્રાક્ટ, ટેન્ડર, ખનીજ ચોરી, બદલી, બઢતી, ગેરકાનૂની કામ અને એમાં મોટા પાયે મલાઈ ખાવાનું કામ, એવું સંત્રી અને મંત્રીનું લાભાર્થી જૂથ એક મોટા પાયે અત્યારે સત્તાના કેન્દ્રમાં છે। અને ત્રીજું જૂથ જે પક્ષ પલટુનું, એ જૂથ સીધું સત્તામાં આવીને ખુરશી પર બેસીને મજા કરી રહ્યું છે અને સત્તા ભોગવી રહ્યું છે। આ 3 જૂથ વચ્ચેની સત્તાની સાઠમારીમાં માનનીય નીતિનભાઈનું દુઃખ અને વ્યથા સમજી શકાય। અમને એમના માટે સહાનુભૂતિ છે, કારણ કે એમને પક્ષ તરફથી એમની સાથે જે વ્યવહાર થઈ રહ્યો છે વારંવાર, એ વ્યવહાર દુઃખદ છે। ભાજપામાં હંમેશા એ નીતિ રહી છે કે જૂના અને પાયાના લોકોનું અપમાન કરવું, અવગણના કરવી, દેશ લેવલે અડવાણીજીથી માંડીને બધાની અપમાન, મુરલી મનોહર જોશીની, એ જ રીતે ગુજરાતમાં નીતિનભાઈથી માંડીને તમામનું જે અપમાન ને અવગણના થાય છે, ત્યાં ક્યાંક ને ક્યાંક જાહેર ફંક્શનમાં નીતિનભાઈની વ્યથાને કથા આવી છે। સાથે સાથે નીતિનભાઈએ જે વાત ઉજાગર કરી છે રાહુલજીના સ્ટેટમેન્ટને કોટ કરીને, નીતિનભાઈ જાણી ચૂક્યા છે કે ભાજપામાં હવે મૂળભૂત લોકોની કોઈ કિંમત નથી, કોરાણે મુકાય, અપમાન ને અવગણના થાય અને નવા લોકો આવે, એ સત્તામાં આવે જેને સાહેબ કહેવા પડે, નમસ્તે મંત્રીશ્રી કહેવા પડે, એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। એટલે એમને એ પણ વાત કરી હોય એવું લાગે છે। બાકી વધુ પડતા લોકો અત્યારે જે ભાજપામાં પક્ષ પલટોની આખી ભરમાર થઈ છે, એ સત્તા ભોગવી રહ્યો છે, એની સામેનો એમનો આક્રોશ પણ છૂપો આક્રોશ બહાર આવ્યો એવું લાગે છે। અને કોંગ્રેસમાંથી ગયેલા લોકોને જે રીતે માન સન્માન ને ખુશી મળે છે, તો નીતિનભાઈ તમે એ પણ જણાવો, એ નાચવાના વાળા હતા, લગ્નના ઘોડા હતા કે રેસના ઘોડા હતા? અને તમારાથી કેટલા લોકો બિચારા દુઃખ અને વ્યથા અને અનુભવી રહ્યા છે, એની કથા તમે આજે જાહેર ફંક્શનમાં કરી છે। કોંગ્રેસ પક્ષની ચિંતા કરવાને બદલે માનનીય નીતિનભાઈ અને કોરાણે મૂકેલા ભાજપાના તમામ લોકો જે મૂળ વિચારધારાના, એમની પ્રત્યે અમને ચિંતા અને એમની પ્રત્યે સહાનુભૂતિ પણ છે।